ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે આપણે એક વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે, એનું નામ સ્પીકર છે. તો એ સ્પીકર આપણે જોઈએ. મેં દળવા ગયા હતા ત્યારે મેં લીધું હતું, 1 મહિનો થઈ ગયો તોય મેં એને ખોલ્યું નથી, પછી એને ઇસ્તેમાલ કર્યું. તો અમારા રૂમમાં મેં એને રાખી દીધું. તો હવે આપણે લઈ લઈએ. એની પર થોડો ઘણો સામાન નાખી દીધો, કે મેં એક વિડીયો નાખ્યો હતો ડેકોરેશનનો, તો મેં એનું ઉપર સામાન નાખ્યો હતો. તો આપણે આ કાઢીએ. આ એનું માઇક છે. આની બેટરી 5 વોલ્ટની છે. આની બેટરી 5 વોલ્ટની છે. આમાં જોઈએ આની બેટરી કેટલી વોલ્ટની છે. આની બેટરી 10 વોલ્ટની છે. મતલબ હું એને વાપરતો નથી ને, એટલે હું જડ્યો પાછું આને ખોલીને આજે મેં ખોલ્યું, પાછું ગમે ત્યારે ખોલીને તો આમાં ચાર્જિંગ હશે. તો આને ડબ્બાને રાખીને સાઈડમાં, તો આને ઓન કરી પેલા માઇક ઓન કરીએ. માઇક અહીંયાથી ઓન થાય. માઇક ઓન થઈ ગયો. અહીંયા છે ને કણા જેવું દેખાય, જેનું કામ થઈને લાઈટ થાય ને તો સમજી લેવાનું ચાલુ થઈ ગયું. આ બંધ હોય ને ત્યારે આમાં લાઈટ બ્લુ લાઈટ હોય ને લબુક જબુક થાય. તો આને અહીંયાથી ચાલુ કરવાનું. આ અહીંથી ચાલુ ઓફ થાય, અને અહીંયાથી ચાલુ ઓફ થાય. Power on. Bluetooth mode. Reminder 1. બન્યું તો અવાજ છે. ઠીક ઠાક જ છે. આપણે વધારો હોય તો વધારી શકીએ, એવું કંઈ નથી. વધારે જ બતાવું. અહીંયાથી વધે અવાજ, અહીંયાથી ઓછો થાય. આમાં અહીંયાથી વધે અવાજ, અહીંયાથી ઓછો થાય. હાલો, અવાજ વધી ગયો કે પેલા જેટલો છે? પેલા જેટલો છે કે વધી ગયો? વધી ગયો ને? તો હવે અહીંથી અવાજ વધે, અહીંથી ઓછો કરી નાખીએ. હવે આપણે અવાજ ઓછો કરી નાખીએ. અહીંયાથી ઓછો થાય. ઓછો થયો હોય, થઈ ગયો ને અવાજ ઓછો. તારી બધી વસ્તુ કામ કરે, બધે બટન કામ કરે. અહીંયાથી આ બટનથી લાઈટ ને બધું ચાલુ થાય. દેખાય? એવી નાની લાઈટ થાય. તો આપણે ફોન જ્યારે કનેક્ટ કરવો હોય ને ત્યારે આ બટન દબાવવાનું. ઈ દબાવી દીધું તો એમાં આ બટન દબાવવાનું. જ્યારે ફોન કનેક્ટ કરવો હોય ને ત્યારે જ કામ કરે. બાકી ફોન કનેક્ટ ના કરવો ને એમને દબાવ દે તો કામ ન કરે. ફોન કનેક્ટ કરવો હોય ત્યારે જ કામ કરે, બાકી ન કરે. તો આજના વિડીયોમાં આટલું જ હતું. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.